મિત્રો ઇન્ડિયામાં તમે ઘણા બધા સિક્કા જોયા હશે, 5નો સિક્કો, 2નો સિક્કો, રૂપિયાનો સિક્કો, તમે ઘણા બધા સિક્કા જોયા, પણ આ જે સિક્કા છે ને કંઈક નવા અંદાજમાં છે અને કયા કયા દેશના છે એ પણ આપણે જોવાનું છે, આપણા ઇન્ડિયાના છે કે બહારના છે। એમાંથી ઇન્ડિયાના તો તમને 2 તો દેખાતા જ હશે, આપ જોઈ શકો છો, કારણ કે રાજીવ ગાંધી અને જવાહરલાલ નહેરુના 2 ફોટા છે, એટલે એ તો મતલબ તમને ખબર જ છે કે આપણા ઇન્ડિયાના જ હશે। તો એમાંથી 2 એવા સિક્કા છે જેની નોંધ મને પણ નથી મિત્રો, તો તમારે એ પણ જણાવવાનું છે કે આ જે સિક્કા છે ક્યાંના છે, કયા દેશના છે, આપણા ઇન્ડિયાના રૂપીસમાં કેટલા થાય છે એ જણાવવાનું, ડોલરમાં છે કે રૂપીસમાં છે એ પણ જણાવજો, અને કયા દેશના છે એ પણ જણાવજો। તો ચલો પહેલાં તો એ જોઈ લઈએ। સૌથી પહેલાં તો આપણે શરૂઆત કરીએ, આપણા દેશ એટલે કે રાજીવ ગાંધી લખેલું છે અને 1944 થી 1991 લખેલું છે, મતલબ એમનું રાજ હશે ગમે ત્યારે, રજવાડું કહેવત છે ને। તો આ સિક્કો આ ટાઈપનો ફોટો છે, તો મને તો પહેલાં તો એ જણાવો કે આ સિક્કો કેટલા રૂપિયાનો છે, તમે વિચારો સાહેબ કેટલાનો હશે જણાવો, કારણ કે તમે ઘણા બધા આપણા ઇન્ડિયાના સિક્કા તો જોયા જ હશે, એની અંદર ફોટાઓ પણ ઘણી બધી આવે છે, પણ આ જે સિક્કો છે કેટલાનો છે એ આપણે જોવાનો છે। તો આ ફોટાને, આ જે સિક્કાને છે ને આપણે ફેરવી દઈએ। તો મિત્રો જોઈ શકો છો 1 રૂપિયો, 1 રૂપિયાનો સિક્કો છે। તો 1 રૂપિયાના અત્યારના સિક્કાની અંદર ને પહેલાંના સિક્કામાં કેટલો ફરક છે તમે જુઓ, એની સાઇઝ પણ જુઓ અને આ સિક્કો પણ તમે જોઈ લો, અને તમારી પાસે પણ કદાચ મિત્રો આવા સિક્કા હશે તો મિત્રો કોમેન્ટ કરજો મિત્રો, ખાસ કરીને તમે પણ આવા વિડીયોની જાહેર કરો મિત્રો, લોકોને ખબર પડવી જોઈએ કે જૂના જમાનાની અંદર કઈ ટાઈપના સિક્કા હોતા અત્યારે, કારણ કે 100ની નોટો હોય છે, 200ની હોય છે, 50ની અત્યારે, પણ પહેલાંના જમાનામાં કઈ ટાઈપના રૂપિયા હતા એ જાણવા મળે। તો આને આપણે મૂકી દઈએ સાઈડમાં। તો આ મેન છે મિત્રો, તો આ ફોટો ઉપર આપેલો છે આપણા ફોટાની મિત્રો, અહીંયા આપણને કંઈ ખબર નથી પડતી કોનો ફોટો છે। તો જેમની પાસે પણ આ વિડીયો જાય ને, જો કદાચ આના વિશે નોલેજ હોય તમને તો મને કોમેન્ટ કરજો, કારણ કે આ સિક્કો આપણી પાસે છે પણ આના વિશે આપણને એટલી બધી માહિતી નથી, કારણ કે ફોટો ઉપર તમે જોઈ રહ્યા છો ને, જેની લેંગ્વેજ એટલે કે જે ભાષા છે એ આપણા ઇન્ડિયાની નથી, એટલે ખાસ મને પણ ખબર નથી પડતી કે કેટલાનો સિક્કો છે। તો એના પાછળના ભાગની અંદર આપણે જોઈએ તો પાછળના ભાગની અંદર તમે જોઈ શકો છો 100 રૂપિયા છે, તમે જોઈ શકો છો 100 રૂપિયા, મતલબ 100 રૂપિયા નથી લખેલું, કારણ કે અહીંયા 100 કરેલ છે, આપણે તો ઇન્ડિયામાં તો આપણે 100 રૂપિયા સમજવાના છીએ, અને 2002 લખેલું છે, અને નીચે જે લેંગ્વેજ ભાષા છે એ આપણી નથી, કોઈ તેલુગુ હોય કે બહારની ભાષા છે, એની અંદર મને પણ કાંઈ ખાસ ખબર પડતી નથી। આના વિશે જો તમને ખબર હોય કે આ જે 100 લખ્યું છે તો ઇન્ડિયાના ડોલર છે કે રૂપિયામાં છે કે કઈ રીતે છે, કોમેન્ટ કરજો મિત્રો, જણાવજો, જેથી બીજા લોકોને પણ ખબર પડવી જોઈએ કે આ જે 100 રૂપિયાનો સિક્કો છે કયા દેશનો છે અને ઇન્ડિયામાં એના કેટલા રૂપિયા થાય છે। તો ચલો આને પણ આપણે સાઈડમાં રાખી દઈએ। તો આગળનો આવે છે સિક્કો મિત્રો, જો આપણા ઇન્ડિયાનો પણ મોટામાં મોટો સિક્કો છે, અત્યારે 5 રૂપિયાના સિક્કા આવે ને એના કરતાં 2 રૂપિયાના સિક્કા, એનાથી ઘણી બધી આ સાઇઝ મોટી છે ફોટા, બરાબર આ સિક્કાની, અને એમ તમે જુઓ કેટલો જાડો આ સિક્કો છે, તમે જોઈ શકો છો, એની સાઇઝ પણ જુઓ આ ટાઈપની છે। અને બીજું કે એની ઉપર લખેલું છે, તમે જોઈ લો જવાહરલાલ નહેરુ, તો એની સાલ કઈ છે મિત્રો 1989, તો જન્મ જયંતિ છે મિત્રો, તમે જોઈ શકો છો ફોટો એમનો લગાવેલો છે। પણ મિત્રો તમે ખુદ વિચાર કરો કે આ છે કેટલા રૂપિયાનો સિક્કો હશે, ઘડીક તો તમે પણ કન્ફ્યુઝ થઈ જશો, કારણ કે જૂના જમાનાનો સિક્કો છે પણ તમને ખબર તો હોવી જ જોઈએ ને ખબર પડવી જોઈએ। તો આ છે મિત્રો 5 રૂપિયાનો નંબર 1 મોટામાં મોટો સિક્કો 5 રૂપિયાનો છે આપણા ઇન્ડિયાનો। તો મિત્રો ખાસ કોમેન્ટ કરજો, તમારા હાથ પણ આવેલો તો હશે જ, અને લોકોને ખબર પણ પડવી જોઈએ કે જૂના આપણા જે સિક્કા હતા 5 રૂપિયાના એ કેવડી સાઇઝ હતી ને કેટલા મોટા હતા, એ પણ મિત્રો અહીંયાથી ખબર પડે તમને। તો ચલો એને પણ આપણે સાઈડમાં રાખી દઈએ, અને આગળનો સિક્કો આવે છે કંઈક નવા અંદાજમાં, તમે જોઈ શકો છો મિત્રો કે આ એક ધનુષ છે, એટલે બાણ જેવું ચિત્ર છે, તમે જોઈ શકો છો, એક પતંગ જેવું પણ ચિત્ર દેખાવામાં આવે છે, અને આ સિક્કાની સાઇઝ પણ તમે જુઓ કેટલી બધી છે, આ રીતની એની સાઇઝ છે। અને વાત કરીએ તો અહીંયા જો ઉપર લખેલું છે 50, આ બાજુ લખેલું છે 20, અને આ બાજુ લખેલું છે
11 એવું કંઈક લખેલું છે અને નીચે લખેલું છે CSEN લખેલું છે. મતલબ શું થાય છે? અને અહીંયા લખીશું બેંક નેગારા મલેશિયા લખેલું છે. કદાચ આપણે સમજીએ કે આ મલેશિયાનો સિક્કો છે, પણ મિત્રો આ મલેશિયાનો $50 છે. આપણા ઇન્ડિયાના રૂપીસમાં કેટલું થાય છે એ પણ જો તમે જાણતા હોય તો ખાસ કોમેન્ટ કરજો અને જણાવજો, જેથી બીજા લોકોને પણ ખબર પડે. અને મિત્રો આ ટાઈપના મલેશિયાના પણ સિક્કા હોય છે. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા જ વિડીયો તમને જોવા મળતા રહેશે અમારી ચેનલની અંદરથી.